विषय हिंदी, इकाई 2, ईदगाह। ईदगाह एक कहानी है जिसके लेखक है प्रेमचंद जी। उपन्यास सम्राट प्रेमचंद जी का जन्म 31 जुलाई 1880 में उत्तर प्रदेश के वाराणसी पास के लम्ही नामक गांव में हुआ था। उनकी माता का नाम आनंदी देवी तथा उनके पिता का नाम मुंशी अजायब राय था। उनका बचपन का नाम धनपत राय था। आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे। मैट्रिक परीक्षा उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी थी। अर्थात मुंशी प्रेमचंदનો જન્મ 31મી જુલાઈ 1880માં ઉત્તર પ્રદેશના વારાણસી પાસેના લમ્હી નામના ગામમાં થયું હતું. તેમનું બાળપણનું નામ ધનપતરાય હતું. તેમની માતાનું નામ આનંદીદેવી તથા પિતાજીનું નામ મુંશી અજાયબરાય હતું. શરૂઆતમાં તેઓ નવાબરાય નામના ઉપનામથી ઉર્દુ સાહિત્ય લખતા હતા. ત્યારબાદ તેઓ પ્રેમચંદના નામથી હિન્દી સાહિત્ય લખવા લાગ્યા. મેટ્રિક એટલે કે ધોરણ 10ની પરીક્ષા પાસ કરીને તેઓ અધ્યાપક એટલે કે શિક્ષક બન્યા. પરંતુ ગાંધીજીના અસહકારના આંદોલનમાં જોડાવાના કારણે તેમને सरकारी नौकरी छोड़ी दी थी। मुंशी प्रेमचंद जी का पहला विवाह 15 वर्ष की आयु में हुआ, जो असफल हुआ। उसके बाद वे आर्य समाज के साथ जुड़े। उन्होंने विधवा विवाह के नियम का भी समर्थन किया और 1906 में दूसरा विवाह बाल विधवा शिवरानी देवी से किया। उनकी 3 संतानें थीं, श्रीपत राय, अमृत राय और कमला देवी। जीवन के अंतिम दिनों में प्रेमचंद जी गंभीर रूप से बीमार पड़े। उनका मंगलसूत्र उपन्यास पूरा नहीं हो सका और लंबी बीमारी के बाद 8 अक्टूबर 1936 को उनका निधन हुआ। मंगलसूत्र उपन्यास उनके पुत्र अमृत राय ने पूर्ण किया। अर्थात તેમનું પ્રથમ લગ્ન 15 વર્ષની ઉંમરમાં થયું હતું, જે અસફળ રહ્યું. પરંતુ ત્યારબાદ તેઓ આર્ય સમાજ સાથે જોડાયા અને તેમને વિધવા વિવાહના કાયદાનું પણ સમર્થન કર્યું અને 1906માં બીજું લગ્ન બાળ વિધવા શિવરાની દેવી સાથે કર્યું. તેમના 3 સંતાનો હતા, શ્રીપત રાય, અમૃત રાય અને કમલા દેવી. જીવનના છેલ્લા દિવસોમાં પ્રેમચંદજી ખૂબ જ ગંભીર રીતે બીમાર પડ્યા. તેમનું મંગળસૂત્ર ઉપન્યાસ અધૂરું રહ્યું, તે પૂર્ણ ન કરી શક્યા. લાંબા સમયની બીમારી પછી 8 ઓક્ટોબર 1936માં તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ તેમનો મંગળસૂત્ર ઉપન્યાસ તેમના પુત્ર અમૃત રાયે પૂર્ણ કર્યું. गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है। उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित है। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। प्रेमचंद की भाषा बोलचाल के निकट की है। अर्थात गोदान प्रेमचंदનો सर्वश्रेष्ठ उपन्यास है। તેમની વાર્તાઓ માનસરોવર ભાગ 1 થી 8માં સંગ્રહાયેલી છે. સાહિત્યમાં પ્રગતિવાદી યુગને જાગૃત કરવા માટે તેમણે જાગરણ અને હંસ નામના સામાયિકો પણ શરૂ કર્યા. પ્રેમચંદની ભાષા આપણી સામાન્ય બોલચાલની ભાષાથી ઘણી જ નજીકની છે. ईदगाह प्रेमचंद की अमर कहानी है। ईदगाह का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। जब अन्य बच्चे खिलौने और मिठाइयाँ खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। उसने दादी के प्रति प्रेम तथा उपयोगी चीज़ खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है।
पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। अर्थात ઈદગાહ પ્રેમચંદની એક અમર વાર્તા છે. વાર્તાનો બાળ કલાકાર હામિદ પોતાના મિત્રોની સાથે ઈદગાહ જાય છે. જ્યારે બીજા બાળકો રમકડાં અને મીઠાઈ ખરીદે છે, હામિદ પોતાની બાળ સહજ ઈચ્છાઓને રોકીને પોતાની દાદી અમીના માટે ચીપિયો ખરીદે છે. આમાં દાદીમા પ્રત્યે હામિદનો પ્રેમ અને ઉપયોગી વસ્તુ ખરીદવાની વિવેકપૂર્ણ બુદ્ધિ દ્રશ્યમાન થાય છે. વાર્તા સાંભળનાર પાઠકો હામિદનો ત્યાગ, સદ્ભાવ અને વિવેક જોઈને ભાવ વિભોર થઈ જાય છે. विद्यार्थी मित्र, आइए अब हम सब प्रेमचंद जी की कहानी ईदगाह को पढ़ते हैं और समझते हैं. रमजान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. मानो संसार को ईद की बधाई दे रहा है. गांव में कितनी हलचल है. अर्थात रमजान મહિનાના પૂરા 30 દિવસોને પછી આજે ઈદ આવી છે. આજનો દિવસ કેટલો મનોહર એટલે કે મનને મોહી લે તેવો અને કેટલો સોનેરી દિવસ છે. આજનો સૂર્ય જુઓ કેટલો સરસ પ્રેમથી ભરેલો અને શીતળ એટલે કે ઠંડો છે. અને એવું લાગી રહ્યું છે કે જાણે આજનો સૂર્ય એ પૃથ્વીના લોકોને ઈદની વધામણી આપવા આવ્યો છે. આખા ગામમાં દોડાદોડ થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર ગણવામાં આવે છે અને આખો શ્રાવણ માસ લોકો ઉપવાસ કરે છે, તેવી જ રીતે મુસ્લિમ ધર્મમાં રમજાન મહિનાને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. ईदगाह जाने की तैयारियां हो रही है. किसी के कुर्ते में बटन नहीं है, पड़ोसी के घर में सुई धागा लेने दौड़ा जा रहा है. ईदगाह उसे कहा जाता है जहाँ ईद की नमाज पढ़ी जाती है. उस जगह को ईदगाह कहते हैं. तो કોઈક ઈદગાહ જવા માટેની તૈયારીઓ થઈ રહી છે. કોઈના કુર્તામાં એટલે કે જબ્બામાં બટન નથી, તો પડોશીના ઘરે સોય દોરો લેવા માટે દોડીને જઈ રહ્યા છે. किसी के जूते कड़े हो गए हैं, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. जल्दी जल्दी बैलों को सानी पानी दे. यानी कि કોઈકના ચંપલ કડક થઈ ગયા છે, તો એની અંદર તેલ પડાવવા માટે કોઈ તેલીની પાસે દોડીને જઈ રહ્યું છે. તો કે કોઈક એકબીજાને કહી રહ્યું છે કે જલ્દી બળદોને સાની યાની કે પશુઓને ખાવાની સામગ્રી. તો કોઈ એકબીજાને કહી રહ્યું છે કે બળદોને જલ્દી ખાવાનું અને પાણી આપી દો. ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना भेंटना. दोपहर के पहले लौटना असंभव है. ઈદગાહથી પાછા આવતા બપોર થઈ જશે. 3 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો, પછી કેટલાય લોકોને મળવાનું અને ભેટવાનું, અને કદાચ બપોર સુધી આવવાનું અસંભવ થઈ જશે. लड़के सबसे ज़्यादा प्रसन्न है. किसी ने 1 रोज़ा रखा है, वह भी दोपहर तक. किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है. रोज़े बड़े बूढ़ों के लिए होंगे, उनके लिए तो ईद है. रोज़ ईद का नाम रटते थे, आज वह आ गई. अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते. उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है. बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. ઈદગાહ જવા માટે છોકરાઓ સૌથી વધારે ખુશ છે. કોઈ છોકરાએ 1 રોજો રાખ્યો છે અને એ પણ બપોર સુધી, અને કોઈએ તો 1 રોજો પણ રાખ્યો નથી. પરંતુ ઈદગાહ જવા માટેની ખુશી અને ઈદની ખુશી, ઈદનો આનંદ એ બાળકોના ભાગની વસ્તુ છે.
રોજા તો મોટા અને વૃદ્ધો માટે જ હશે, નાના બાળકો માટે તો ઈદ જ છે. રોજે રોજ તેઓ ઈદનું રટણ કર્યા કરતા હતા અને આજે તે આવી ગઈ. બાળકો હવે ઉતાવળ કરે છે કે લોકો ઈદગાહ કેમ નથી જતા. તેમના ખિસ્સાઓમાં તો કુબેર દેવતાની ધન સંપત્તિ ભરેલી છે. ધન સંપત્તિના દેવતાને કુબેર દેવતા કહે છે. બાળકો વારંવાર પોતાના ખિસ્સામાંથી પોતાનો ખજાનો કાઢીને ગણે છે અને પછી ખુશ થઈને પાછો મૂકી દે છે. એટલે કે બાળકો પોતાના મા બાપે વાપરવા માટે આપેલા પૈસા ઘડીએ ને ઘડીએ ખિસ્સામાંથી કાઢે છે અને ગણે છે સિક્કા અને ત્યારબાદ પાછા મૂકી દે છે. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं. मोहसिन के पास 1, 2, 8, 9, 15 पैसे हैं. इन्हीं अनगिनत पैसों से अनगिनत चीज़ें लाएंगे. अनगिनत यानी कि जिसे गिना न जा सके वो. खिलौना, मिठाइयाँ, गेंद और जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद, गरीब सूरत, दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया. फिर एक दिन माँ भी मर गई. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है. मोहम्मद गणे छे 1, 2, 10, 12. તેની પાસે 12 પૈસા છે. મોહસિન પણ ગણે છે. તેની પાસે 1, 2, 8, 9, 15 પૈસા છે. તે બધાની પાસે ન ગણી શકાય તેટલા બધા અનગિનત એટલે કે ન ગણી શકાય તેટલા બધા પૈસા છે અને તેઓ તેનાથી ઘણી બધી વસ્તુઓ ખરીદશે. રમકડા, મીઠાઈ, દડો, ન જાણે એટલે કે કોણ જાણે કે તેઓ કેટલી વસ્તુઓ ખરીદશે. અને આ બધા બાળકોની અંદર સૌથી વધારે કોઈ ખુશ છે તો તે છે હામિદ. ગરીબ, માસૂમ ચહેરો, દુબળું પાતળું શરીર એવો છોકરો અને જેનો બાપ ગયા વર્ષે કોલેરાની બીમારીમાં મૃત્યુ પામ્યો. પછી એક દિવસ માં પણ મૃત્યુ પામી. હવે હામિદ પોતાની ઘરડી દાદીના ખોળામાં છે. એટલે કે હામિદ પોતાની દાદી સાથે ખૂબ જ ખુશ છે. हामिद के पाँव में जूते नहीं हैं. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. अभागिन अमीना, अभागिन यानी कि भाग्यहीन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन और उसके घर में दाना नहीं. इस अंधकार और निराशा में वह डूबी जा रही है. किसने बुलाया था इस निगोड़ी ईद को. હામિદના પગમાં ચંપલ નથી. માથા પર એક જૂની ફાટેલી ટોપી છે અને એની ઉપરનો ભાગ પર જે આવેલો ગોટો પણ કાળો પડી ગયો છે. તે છતાં પણ હામિદ ખૂબ જ ખુશ છે. અભાગીન એટલે કે ભાગ્યહીન અમીના પોતાની ઓરડીમાં બેસીને રડી રહી છે. આજે ઈદનો દિવસ છે પરંતુ અમીનાના ઘરે અન્નનો એક દાણો પણ નથી. આવા અંધકાર અને નિરાશામાં તે ડૂબી રહી છે. કોણે બોલાવી હશે આ ભાગ્યહીન ઈદને તેવું અમીના વિચારી રહી છે. अमीना का दिल कचोट रहा है. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. हामिद का बाप अमीना के सिवाय और कौन है. उसे कैसे अकेले जाने दे. उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा. नहीं, अमीना उसे यूं न जाने देगी. नन्ही सी जान 3 कोस कैसे चलेगा. पैरों में छाले पड़ जाएंगे. जूते भी तो नहीं है. कुल 2 आने पैसे बच रहे हैं. 3 पैसे हामिद की जेब में
5 अमीना के बटुए में। यही तो बिसात है और ईद का त्योहार, अल्लाह ही बेड़ा पार लगाए। અમીનાનું હૃદય કંઈ ન મળવાના કારણે દુઃખી છે. ગામના બધા જ બાળકો પોતપોતાના પિતાની સાથે જઈ રહ્યા છે. હામિદના પિતા અમીના સિવાય બીજા કોણ છે? તે તેને એકલો કઈ રીતે જવા દે? તે ભીડભાડમાં બાળકને એકલો કઈ રીતે જવા દે? ના, અમીના એને નહીં જવા દે. નાનકડો જીવ 3 કિલોમીટર કઈ રીતે ચાલશે? પગમાં છાલા પડી જશે, કારણ કે પગમાં ચંપલ પણ નથી. કુલ 2 આના પૈસા જ વધ્યા છે. 3 પૈસા હામિદના ખીચામાં અને 5 પૈસા અમીનાના પાકીટમાં. આ જ તેમની ઓકાત, આ જ તેમનું મૂલ્ય છે. અને એમાંય વળી ઈદનો તહેવાર. હવે તો ઈશ્વર જ એટલે કે ઉપરવાળો અલ્લાહ જ તેમની મુસીબતો દૂર કરે.